Best of all seven. Continuando aí com o que eu fiz assim, થોડું કઈ કરવાનું આપણી ચારની ઘેર સાઈડ ચિંતાભાઈ સરોવર એ પણ એક કારણ શું બે વોટ એટલે આ બધું આઈ ડીએ કરું હવે વેટલેન્ડની વચ્ચેથી રસ્તો પસાર થાય તો એનો મતલબ એ નહીં કે બે વેટલેન્ડ. તો આ સમયમાં વેટલેન્ડ કોમ્પ્લેક્સ એવો એક કન્સેપ્ટ આપણા મગજમાં આવવો ખૂબ જરૂરી છે. પોરબંદરમાં જ નહીં, બીજી ઘણી જગ્યાએ આપણે આવું જોઈએ છે કે વેટના ઉપરથી એને નામ આપ્યું, પણ શું કામ આપણે કોમ્પ્લેક્સ ના બનાવીએ અને હાઇડ્રોલોજીકલી આખો વિસ્તાર જે કનેક્ટેડ છે એને એક જ ગણીએ. અને ઇમ્પોર્ટન્સની જો આપણે વાત કરીએ તો પોરબંદરના બધા વેટલેન્ડ્સમાં 39 સ્પીસીસ વોટર બર્ડ્સની એવી છે. ગ્રેટર ફ્લેમિંગો લેવલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમાં આપણું છાયા તો 24,000 સપોર્ટ કરે છે, બરાબર. તો એવા બીજા પણ ઘણા મને તો એવું લાગે છે કે કદાચ નલ સરોવરમાં પણ નહીં. હા, એટલે એ રીતે જોઈએ તો મોકર સાગર, નલ સરોવર અને પછી આપણા જીઆરના જે વેટલેન્ડ્સ છે, આ બધા વેટલેન્ડ્સ આ પોપ્યુલેશનને બહુ સારી રીતે આ ટર્મનો ઉપયોગ કરે છે. અને તમે ગૂગલમાં સર્ચ કરશો તો રામસર સાઇટ્સ પણ એવી છે કે જેમાં વેટલેન્ડ કોમ્પ્લેક્સ એવો શબ્દ આવે છે. તો તમે બધા તમારી એક્સપર્ટ પર લઈ જવા માટે ડેટા છે. ઘણા પક્ષીઓ તો કે કેટલા પક્ષીઓ અને ક્યાં પક્ષીઓ, તો એના માટે આવા એસ્ટિમેશન દર વર્ષે અથવા દર અલ્ટરનેટિવ યર થવા ખૂબ જરૂરી છે. આજે એટલે તારીખ 12 અને તારીખ 13 આ 2 દિવસ દરમિયાન ગુજરાત બર્ડ કન્ઝર્વેશન સોસાયટી, પોરબંદર વન વિભાગ સાથે સાથે સો કેમ્પ, આ ત્રણેયના ઉપક્રમે ગુજરાતમાંથી પ્રતિષ્ઠિત બર્ડ વોચર્સ અહીંયા પોરબંદર ખાતે આવેલા છે. અને આ 2 દિવસ દરમિયાન પોરબંદર કે જે વોટર બોડીઝ માટે પ્રખ્યાત છે, આ પોરબંદર જિલ્લાના અલગ અલગ વેટલેન્ડની અંદર વોટર બોડીઝમાં પક્ષીઓનો અંદાજ કાઢશે. પક્ષીઓની કેટલી સંખ્યા છે, સાથે સાથે કઈ કઈ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળી રહ્યા છે અહીંયા એનો અંદાજ નીકળશે. સાથે સાથે કેટલા વિસ્તારમાં પક્ષીઓ ફેલાયેલા છે એ પણ ખ્યાલ આવશે. પોરબંદર ખાતે આ પ્રકારનું આટલી મોટી સંખ્યામાં ગુજરાતના પ્રતિષ્ઠિત બર્ડ વોચર્સ આવેલા હોય આવો આ પહેલો પ્રસંગ છે. આ સેન્સસથી, આ ગણતરીથી એવો આઈડિયા એક્ઝેક્ટ આવશે કે પોરબંદર કે જે આટલા વેટલેન્ડ ધરાવે છે એમાં શું પોટેન્શિયલ છે અને પ્રવાસન સ્થળ તરીકે અને પક્ષીઓના નિવાસ તરીકે કેટલી અગત્યતા છે એ લોકોને જાણકારી મળશે. વન વિભાગ દ્વારા અને સ્થાનિક રીતે પણ 2014માં આયોજન થયેલું. હાલમાં જે આયોજન છે આ લેવલે ક્યારેય કામગીરી થયેલી નથી, પરંતુ આ વખતે અલગ અલગ 15 ટીમો બનાવી પોરબંદરના અલગ અલગ વિસ્તારો
અમીપુરથી માંડી અને મીઠા ક્રીક, બરડા સાગર, ગોસા, મોકર સાગર અને બાકીના ઘણા નાના મોટા જળપ્લાવિત વિસ્તારોનો આમાં સમાવેશ કરેલો છે. આજે બપોર પછીનું સેશન સાંજ સુધી અને આવતીકાલે વહેલી સવારથી બપોર સુધી આ રીતે 2 સેશનની અંદર આ ગણતરી થશે. આ જે ગણતરી થશે એની નોંધ બર્ડ ઉપર ડાયરેક્ટ કરવામાં આવશે અને 2 દિવસની અંદર આપણે એનો અંદાજ આવી જશે. ખાસ કરીને હાલમાં જે મોટા વેટલેન્ડ 15 જેટલા મોટા વેટલેન્ડ છે એમાં 15 ટીમો બનાવેલી છે અને આ દરેક ટીમ 2 તબક્કામાં એટલે કે એક સાંજનું સેન્સસ અને આવતીકાલે સવારનું આ 2 તબક્કામાં ગણતરી કરશે. અહીંયા આવેલા છે પક્ષીવિદો, પક્ષીઓની જાણકારી માટે નિષ્ણાંત છે. સાથે સાથે ફોટોગ્રાફી કરવામાં આવશે અને ઓક્યુલર અંદાજ કાઢી અને એનું એસ્ટિમેશન કરવામાં આવશે. એક્ઝેક્ટ આંકડા તો આ સેન્સસ પછી ખ્યાલ આવશે, પરંતુ આપણે સામાન્ય વાત કરું તો એક જ મોટું વેટલેન્ડ આપણું ગોસા મોકર, આ જે મોટું વિસ્તાર 90 ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર છે, આ એક જ વેટલેન્ડમાં લગભગ 2 લાખ જેટલા પક્ષીઓ નોંધાયેલા છે અગાઉ પણ. આ સિવાય મેઢા ક્રીક એ પણ બહુ વિશાળ વિસ્તાર ધરાવે છે અને એમાં મોટી સંખ્યામાં બર્ડ્સ જોવા મળે છે. સૌથી મોટી સંખ્યાની અંદર જો કોઈ પક્ષી જોવા મળતું હોય યાયાવર પક્ષી તો અત્યારે કુંજ છે. કુંજની બંને પ્રજાતિઓ કરકરા અને કુંજ આ બંને અહીંયા મોટી સંખ્યામાં જોવા મળે છે. એ સિવાય ફ્લેમિંગો કે જેના માટે પોરબંદર પ્રખ્યાત છે, છાયાનું રણ, છાયા વિસ્તાર, જાવર કુચડી વિસ્તાર, આ વિસ્તારમાં પણ ફ્લેમિંગો, પેલિકન, ડક્સ, વેડર્સ અને સાથે સાથે શિકારી પક્ષીઓની પણ ઘણી વેરાયટીઝ અહીંયા જોવા મળશે. પોરબંદરમાં જે સૌરાષ્ટ્ર કેમિકલ્સ ડિવિઝન છે નિરમા લિમિટેડનું, એ લોકોને એક પ્રોજેક્ટ હતો અને એ પ્રોજેક્ટ અન્વયે દર વર્ષે મોકર સાગર જે વેટલેન્ડ કોમ્પ્લેક્સ છે, પહેલાં જે ગોસાબારા નામે ઓળખાતું હતું, હવે ગોસાબારા મોકર સાગર કોમ્પ્લેક્સ, એ જે વેટલેન્ડ અથવા તો જળ પ્લાવિત જે ક્ષેત્ર છે એની દર વર્ષે પક્ષી ગણતરી સતત 3 વર્ષ સુધી કરવાની અને બીજું કે 20 બર્ડ ગાઈડ તૈયાર કરવાના. આ રીતનો એક પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી જે BCSG તરીકે ઓળખાય છે, બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ લીધો છે. આ જે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી છે એ લગભગ હવે એને 20 વર્ષ થશે, 2002માં શરૂ થઈ હતી અને હું એનો સેક્રેટરી છું, ડૉક્ટર બકુલ ત્રિવેદી, અને પ્રોફેશનલી હું આઈ સર્જન છું અમદાવાદમાં. અને અમે પક્ષી અને એને લગતી જે અવેરનેસ છે અને એના કન્ઝર્વેશન માટે જે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની છે એ અમે હાથ ધરીએ છીએ આટલા વર્ષોથી. એ જળપ્લાવિત વિસ્તારોની દ્રષ્ટિએ બહુ સમૃદ્ધ છે. આમ તો ગુજરાત રાજ્ય જ જળપ્લાવિત વિસ્તારો જે વેટલેન્ડ્સ આપણે કહીએ એ દ્રષ્ટિએ બહુ સમૃદ્ધ છે. ગુજરાતમાં દરેક પ્રકારના હેબિટાટ્સ અથવા પક્ષીના રહેઠાણો અહીંયા જુદા જુદા પ્રકારના ગ્રાસલેન્ડ્સ છે, રણ વિસ્તાર છે, વેટલેન્ડ્સ છે, જંગલ વિસ્તાર છે, આ દરેક પ્રકારના વિસ્તારો અહીંયા આવેલા છે અને એનું જે વૈવિધ્ય છે એને લીધે પક્ષીઓનું પણ બહુ મોટું વૈવિધ્ય અહીંયા જોવા મળે છે આપણે ત્યાં. તો આ જે જળપ્લાવિત ક્ષેત્રો છે એમાં અમુક જિલ્લામાં એની સંખ્યા અને વૈવિધ્ય વધારે છે. દાખલા તરીકે સેન્ટ્રલ ગુજરાતમાં ઇરિગેશનના ઘણા બધા પોન્ડ્સ અને લેક્સ છે, એટલે ત્યાં પણ પક્ષીઓની સંખ્યા વધારે જોવા મળે છે. એવી જ રીતે જે કોસ્ટલ એરિયાની આપણે વાત કરીએ તો જામનગર, પોરબંદર અને અમરેલી ભાવનગરનો જે કાંઠો છે ત્યાં આગળ બંધારા અથવા જે ડેમ જે બન્યા છે એનાથી જમીનની ખારાશ ઓછી થાય, પાણી જે દરિયાનું પાણી છે એને લીધે જે જમીનની ખારાશ થાય એ ઓછી થાય એટલા માટે બંધારા ઊભા કરવામાં આવે છે. તો આ 3 જિલ્લામાં પણ જળપ્લાવિત ક્ષેત્રોની સંખ્યા પણ વધારે છે, વૈવિધ્ય પણ વધારે છે. નાઉ કમિંગ ટુ પોરબંદર, આપણે જે પોરબંદરનો જે પ્રશ્ન પૂછ્યો તો પોરબંદરમાં બહુ જ એક વિશેષ વસ્તુ જો હોય તો એ આ ભેડ વિસ્તાર જે બહુ મોટો છે, લગભગ 1000થી પણ વધારે સ્ક્વેર કિલોમીટરનો ઘેડ વિસ્તાર એ પોરબંદરની આવેલો છે. ઘેડ વિસ્તાર એ એક ડિપ્રેશન છે, લો લાઇંગ લેન્ડ છે કે જ્યાં વરસાદનું પાણી પણ ભરાય છે તથા અમુક જે નદીઓ છે
એ નદીઓ પણ એની અંદર મધુવંતી દાખલા તરીકે આ પ્રકારની નદી 2 કે 3 નદી ઉત્તરમાં એને મળે છે. તો એનાથી દ્વારા પાણી એની અંદર ભરાય છે અને આ પાણી જ્યારે ભરાય ત્યારે એ બહુ જ મોટો જળ વિસ્તાર બની જતો હોય છે. પછી ધીમે ધીમે પાણી સુકાતું જાય અને એક સમય એવો આવે કે જ્યારે બહુ જ ઓછા અમુક એરિયાસ છે, દાખલા તરીકે આ મોકરસાગર જે આપણે વાત કરીએ, અથવા કુછડી જાવર છે, કરલી વિસ્તાર છે, અમીપુર ડેમ છે, બરડા સાગર છે, આવા જે અમુક વિસ્તારો છે એની અંદર પાણી ભરાયેલું રહે છે. આ જે પાણી ભરાય છે એ છીછરું છે અને છીછરું પાણી એ પક્ષીઓને, જે પાણીના પક્ષીઓ છે, પાણી ઉપર આધારિત જે પક્ષીઓ છે એને વધારે આકર્ષે. બીજી એક વિશેષતા જે ગુજરાતની હું તમને કહું તો ગુજરાત એક સેન્ટ્રલ એશિયન ફ્લાયવે ઉપર આવેલો એ છે, જે ઉત્તર ધ્રુવની નજીકના જે ઠંડા વિસ્તારો છે, યુરોપ અને એ બાજુના, ત્યાંથી શિયાળાની અંદર જે માઇગ્રેટરી પક્ષીઓ છે, યાયાવર પક્ષીઓ, એ પક્ષીઓ નીચે ઉષ્ણકટિબંધમાં આવે છે અને એ અમુક ખાસ રસ્તે આવતા હોય છે. એમાં એક રસ્તો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે છે જેની ઉપર ગુજરાત આવેલું છે. એટલે ગુજરાતની અંદર બહુ મોટા પ્રમાણમાં, મોટી સંખ્યામાં માઇગ્રેટરી બર્ડ, પાણીના જે ખાસ પક્ષીઓ છે એ યાયાવર પક્ષીઓ આવે છે અને એ ગુજરાતના જે વેટલેન્ડ્સ છે, જળપ્લાવિત વિસ્તારો, ત્યાં સ્થાયી થાય છે. તો શિયાળા દરમિયાન તો એમાં પોરબંદરનો બહુ મોટો હિસ્સો છે, બહુ મોટો ફાળો છે. બીજું શું છે કે જામનગરના જે કોસ્ટલ વેટલેન્ડ્સ છે એ ઘણા બધા જાણીતા બન્યા છે. ત્યાં ઘણા બધા ટુરિસ્ટ આવે છે, આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટ પણ આવે છે, આપણા નેશનલ ટુરિસ્ટ પણ આવે છે. પોરબંદરનું આટલું સુંદર, આટલો મોટો કોમ્પ્લેક્સ જે જળ વિસ્તાર છે એની એટલી બધી જાણ લોકોને હજી પણ નથી. એટલા માટે આ જે આપણે આયોજન કર્યું એમાં માત્ર ગણતરી તો ખરી જ, પણ ગણતરીની સાથે આપણે આ વિસ્તારને હાઇલાઇટ પણ કરવો છે કે જેથી એક ટુરિસ્ટ સર્કિટ છે એની અંદર પણ આ પોરબંદરનો આ જે કોમ્પ્લેક્સ છે, વેટલેન્ડ કોમ્પ્લેક્સ, એ હાઇલાઇટ થાય અને એ સર્કિટનો ભાગ બને. અને એટલા માટે અમે આ એક્સેપ્ટ કરી, જે આ લોકોનો પ્રોજેક્ટ હતો અમે એક્સેપ્ટ કર્યો અને એ અન્વયે આ પહેલી ગણતરી આ વર્ષે આપણે હાથ ધરી છે, જેમાં બહુ સારા પ્રમાણમાં પક્ષી નિરીક્ષકો એમાં ભાગ લીધો છે. લગભગ 50થી 60-70 જણા એની અંદર ભાગ લઈ રહ્યા છે. તો અમને આશા છે કે બહુ સરસ રીતે આ વખતે ગણતરી થશે, પક્ષીની ગણતરી થશે. આ પહેલાં પણ ઘણું બધું કામ થઈ ચૂક્યું છે, આ પહેલી વાર નથી થતું, પણ આટલી મોટી સંખ્યામાં પક્ષી નિરીક્ષકો કદાચ પહેલી વાર આવે છે. વ્યવસ્થિત જો પક્ષીની દ્રષ્ટિએ જો સર્વેક્ષણ થયું હોય આનું, તો એ 2014ની અંદર બાયોડાયવર્સિટી બોર્ડ જે ગુજરાત રાજ્યનું છે એના દ્વારા થયું હતું. અને એ પછી 2015 પછી જે મોકરસાગર કન્ઝર્વેશન કમિટી છે, મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી, જેના પ્રેસિડેન્ટ ધવલ વર્ગીયા છે, એ સતત 2015થી એની ગણતરી કરતા આવ્યા છે. તો આ ગણતરી દરમિયાન, પહેલાંની ગણતરી જે આટલા વર્ષોથી, એ દરમિયાન એ જાણવા મળ્યું કે આપણે ત્યાં જે પક્ષીઓ આવે છે શિયાળામાં, એ ગણતરી 2 લાખ પક્ષીઓને ક્રોસ કરી ગઈ છે. 2 લાખ પક્ષી, અને લગભગ આ ગણતરીઓમાં 150થી 250 જુદી જુદી પક્ષી જાતિઓ આપણને મળી છે. એમાંની ઘણી બધી પક્ષી જાતિઓ એવી છે કે જે થ્રેટન્ડ અથવા તો વલ્નરેબલ બર્ડ સ્પીસીસ કહેવાય, એટલે ભયજનક, જે આપણે કહી શકીએ એટલા ઓછું પોપ્યુલેશન, એટલી ઓછી વસ્તી એ પક્ષી જાતિઓની છે. એવી જાતિઓ પણ અહીંયા સારા પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ બધા મુદ્દાને લીધે આ જે પોરબંદરનો ગોસાબારા મોકરસાગર જે વેટલેન્ડ કોમ્પ્લેક્સ છે એ રામસર સાઇટની ક્રાઇટેરિયામાં આવે છે. એને માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે આગળના જે આપણી પાસે આંકડા છે, ડેટા, એને લઈને એ ઓલરેડી રજૂઆત થઈ ગઈ છે. અને હમણાં એવું જાણવા મળ્યું, જે ઉદયભાઈ વોરા જે રિટાયર્ડ CCF છે અને જે અહીંયા આખું આયોજન જેમણે સંભાળ્યું છે આ ગણતરીનું,
એમણે એવી જાહેરાત કરી કે ઘણે આગળ સુધી આપણી રજૂઆત પહોંચી છે અને શક્ય છે કે કદાચ 1.5-2 મહિનામાં અને પણ એ લાભ મળે અને એક રામસર સાઇટ તરીકે